Hello વિદ્યાર્થી મિત્રો, again welcome to in this video lecture. So first unit જે છે આપણું હતું ફંડામેન્ટલ ફોર્સિસ કે જે આપણે લાસ્ટ ઘણા બધા વિડિયોમાં ફર્સ્ટ જે લેક્ચર જે હતા એટલે કે ચેપ્ટર નંબર 1 ના જે લેક્ચર્સ હતા એમાં આપણે ફંડામેન્ટલ ફોર્સિસ, ઉર્જા સંરક્ષણનો નિયમ, પછી દ્રવ્યમાન સંરક્ષણનો નિયમ, આઇન્સ્ટાઈનની ઇક્વેશન, ઇન શોર્ટ મોસ્ટ ઓફ જે ટોપિક જે હતા એ આપણે કવર કર્યા છે અને તમને લોકોને ખબર છે એ પ્રમાણે કે એમાંથી એમસીક્યુ પૂછાવાની પ્રોબેબિલિટી જે છે એ 99.99% છે એટલે કે એમાંથી તમારે એમસીક્યુ પ્રિપરેશન કરવાની છે. હવે આજનું જે નવું જે ચેપ્ટર જે છે એ આપણું છે એકમ અને તેનું માપન. તો તમે લોકોએ અત્યાર સુધી ફિઝિક્સના જેટલા ચેપ્ટર તમે નાના સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યા હોય લાઈક સ્ટાન્ડર્ડ 8, 9 અને 10 એમાં તમને લોકોને ખબર જ છે કે વિજ્ઞાન જે છે આપણું 3 સેક્શનમાં ડિવાઈડ થયેલું છે એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી. તો ફિઝિક્સ જે છે એની અંદર તમે લોકોએ નાના સ્ટાન્ડર્ડથી વિદ્યુત પ્રવાહ, પછી કે તાપમાન છે, વેગ છે, ઝડપ છે, અંતર જે છે એવા ઘણી બધી વસ્તુઓ, બળ છે, દબાણ છે, એટલે કે ઘણી બધી રાશિઓ જે છે એની વિશે તમે વાત સાંભળી પણ છે, તમે એને લર્ન પણ કર્યા છે. પરંતુ રાશિ અને એકમ વચ્ચેનો જે ભેદ જે છે, તફાવત જે છે એ હજી અમુક વિદ્યાર્થીઓ જે છે એમાં કન્ફ્યુઝ થાય છે કે ભાઈ રાશિ કોને કહેવાય અને એકમ કોને કહેવાય. ઇન શોર્ટ આપણે જો કહીએ તો ભાઈ રાશિની પાછળ જે લટકણીયા લગાવવામાં આવે એને આપણે એકમ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આજે આપણે તમારી સમક્ષ એ જે રાશિ જે છે અને એના એકમો જે છે એને થોડોક ઈઝી બનાવવાનું ટ્રાય કરું છું. એક સિલી જે એક્ઝામ્પલ જે છે એ તમારી સમક્ષ રાખેલા છે અને એની ઉપરથી રાશિઓ જે છે એ કઈ કઈ વસ્તુ હોઈ શકે એની વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમારી સામે બે એક્ઝામ્પલ છે કે ભાઈ આપણી અર્થ છે એટલે કે પૃથ્વી છે અને તમને લોકોને ખબર જ કે ભાઈ ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. અને બીજું જે ઉદાહરણ જે તમને આપેલું છે એ બોક્સનું ઉદાહરણ આપેલું છે કે ભાઈ કોઈ બી ટ્રક જે છે એ હેવી બોક્સને લોડિંગ કરીને એને કેરી આઉટ કરતો એટલે કે ચલાવે છે. ઓકે, હેવી બોક્સ જે છે ટ્રકની અંદર રાખેલું છે. તો આ બે એક્ઝામ્પલ છે અને બે એક્ઝામ્પલ ઉપરથી તમને કઈ કઈ વસ્તુ જે છે ક્વેશ્ચન માર્ક થાય એટલે કે પહેલું ઉદાહરણ આપણે લઈએ તો કે ભાઈ અર્થ જે છે, પૃથ્વી જે છે અને ચંદ્ર એની ફરતે પરિભ્રમણ કરે છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન તો તમારા માઇન્ડમાં ઈ જ આવે કે ભાઈ ચંદ્ર જે છે પૃથ્વીની આસપાસ જે પરિભ્રમણ કરે છે કેટલા સમયમાં પરિભ્રમણ કરતું હશે એટલે કે સમય કેટલો લાગતો હશે. તો એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો આ જે સમય જે છે એ શું છે આપણી ભૌતિક રાશિ. તો ફર્સ્ટ એમાં આપણે ઘણી બધી રાશિઓ જે છે આપણે જોતા જઈએ કે ભાઈ કયા કયા તમને ક્વેશ્ચન માર્ક થાય છે. તો પહેલી જે રાશિ જે છે એ શું છે? સમય. ઓકે, એટલે કે ટાઈમ. પછી તમને શું વિચાર આવે? સમયની તો વાત થઈ ગઈ કે ભાઈ કેટલા સમયમાં ચંદ્ર જે છે એ પરિભ્રમણ કરતી હશે. પછી વાત આવે અંતરની કે ભાઈ ચંદ્ર જે છે પૃથ્વીની આસપાસ જે છે એ કેટલું અંતર કાપતો હશે, કેટલા સમયમાં અને કેટલું અંતર કાપતો હશે. તો ડેફિનેટલી અંતર જે છે એ શું છે? એક ભૌતિક રાશિ છે. ઓકે, પછી વાત આવે છે ઝડપ શું હશે કે ભાઈ પરિભ્રમણ કરે છે તેની ઝડપ કેટલી હશે. બીજું એક્ઝામ્પલ લઈએ તો કે ભાઈ ટ્રક જે છે ઈ મોટા હેવી બોક્સ ને કેરી આઉટ કરે છે, લઈને જાય છે, તો ટ્રક જે છે કેટલી ઝડપથી દોડે છે. ઓકે, તો બીજો ક્વેશ્ચન માર્ક જે આપણે થાય છે ઈ શું થાય છે? એના ઝડપ વિશે કે આપણને ક્વેશ્ચન માર્ક થાય છે. તો ઝડપ શું છે? આપણી ભૌતિક રાશિ. ઓકે, ઝડપ આવ્યું તો ભાઈ સ્થાનાંતરની પણ વાત આવે તો તમે સ્ટાન્ડર્ડ 9 માં સ્થાનાંતર શું છે એ તમને ખબર જ છે કે ભાઈ એક સ્થાનથી બીજા સ્થાન ઉપર તમે જાઓ તેને તમે શું કહો છો કે ભાઈ મેં આટલું સ્થાનાંતર કર્યું. એ ભાઈ આપણી ફિઝિક્સની લેંગ્વેજ છે. તો ચોથી જે રાશિ જે છે એ શું છે? આપણી સ્થાનાંતર. સ્થાનાંતરને તમે કહી શકો છો કે ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, પછી વાત આવે વેગની કે ભાઈ ઝડપે આવી ગયું, સ્થાનાંતરે આવી ગયું. તો તમે આ જે ટ્રક જે છે કે જે હેવી બોક્સને લઈને જાય છે તેનો વેગ કેટલો હશે? ટ્રકનો વેગ કેટલો હશે? એક્ઝામ્પલ 1 માં આપણે જોઈએ તો કે અર્થની આજુબાજુ મૂન જે છે, ચંદ્ર જે છે એ કેટલા વેગથી પરિભ્રમણ કરે છે? તો વેગ એટલે કે વેલોસિટી. તો
વેલોસિટી પણ શું છે? એક આપણી ભૌતિક રાશિ. તો સમય, અંતર, ઝડપ, સ્થાનાંતર, વેગ. તો વેગની વાત આવી તો ડેફિનેટલી કેની વાત આવી શકે? પ્રવેગની. જે વસ્તુમાં વેગ હોય એ વસ્તુમાં પ્રવેગ ઉત્પન્ન થાય ને થાય. ઓકે, તો છઠ્ઠી જે ભૌતિક રાશિ છે એ શું છે? આપણી પ્રવેગ. પછી વાત આવે, પછી આપણે બીજા ભૌતિક રાશિની વાત કરીએ તો કે ભાઈ બળ. કે ભાઈ આ મૂન જે છે એ અર્થની આજુબાજુ પરિભ્રમણ કરે છે, તેમાં કાંઈક તો બળ લાગતું હશે ને. કયું બળ લાગે છે કે જેના લીધે મૂન જે છે એ પૃથ્વીની આસપાસ કન્ટિન્યુઅસલી પરિભ્રમણ કરે છે? તો બળ શું છે? એક રાશિ છે. બળ એટલે કે ફોર્સ. ઓકે ભાઈ, બળ એટલે કે ફોર્સ. પછી વાત આવે દબાણની. કેની વાત આવે? દબાણની. આ જે ટ્રક જે છે એ બોક્સ લઈને જાય છે તો એમાં પૈડા જે છે અથવા તો પાછળનો ભાગ જે છે, આગળનો ભાગ છે, એમાં બહારની જે હવા છે તો ટ્રક ઉપર કેટલું દબાણ લાગતું હશે? ઓકે, એ પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો. તો દબાણ શું થઈ ગઈ? આપણી એક ભૌતિક રાશિ. પછી વાત આવે ક્ષેત્રફળની. કે ભાઈ ચંદ્ર જે છે એ અગ્નિ ફરતે પરિભ્રમણ કરે છે તો એનું ક્ષેત્રફળ શું? કેટલા એરિયામાં એ પરિભ્રમણ કરે છે? તો ઝડપ, વેગ, પ્રવેગ એ વસ્તુ આવતી હોય તો ડેફિનેટલી એના વિસ્તારની પણ જરૂર પડે, એટલે કે એનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શું થઈ ગયું? એક ભૌતિક રાશિ. પછી જે વાત કરી પ્રમાણે કે ભાઈ તાપમાન. કે ભાઈ આપણે જ્યાં રહીએ છીએ તો પૃથ્વીનું જે તાપમાન જે છે ડેફિનેટલી પણ એક ક્વેશ્ચન માર્ક થઈ શકે કે ભાઈ એનું તાપમાન કેટલું? ચંદ્ર પરનું તાપમાન કેટલું? પૃથ્વી પરનું તાપમાન કેટલું? તો તાપમાન શું થઈ ગયું? એક ભૌતિક રાશિ, એટલે કે ટેમ્પરેચર. પછી હવે તમે જે 11માં જે એક ભૌતિક નવી રાશિ વિશે તમે જાણવાના છો, એ નવી રાશિ છે ટોર્ક. કોઈ પણ વસ્તુ જે છે એ ગોળ ગોળ ફરે તો એની અંદર જે છે એ ટોર્ક જનરેટ થાય. તો ટોર્ક વિશે જે વધારે માહિતી જે છે એ આપણા પછીના જે ચેપ્ટરમાં જે છે એમાં આપણે ભણશું. પણ અત્યારે આપણે શેનો ખ્યાલ મેળવવાનો છે કે કઈ કઈ ભૌતિક રાશિ હોઈ શકે. ઓકે, તો હવે પછી જે નેક્સ્ટ ભૌતિક રાશિ એટલે કે 11મી ભૌતિક રાશિ થઈ એ શું થઈ? કે ભાઈ ટોર્ક. એટલે કે કોઈ પણ વસ્તુ ગોળ ગોળ ફરે અને એમાં જે બળ ઉત્પન્ન થાય, બળ જે લાગતું હોય એને આપણે ટોર્ક કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે તમને કઈ ક્વેશ્ચન આવશે? આવી તો ઘણી બધી રાશિઓ છે. તો તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે પહેલા ચેપ્ટરમાં આપણે વાત કરતા હતા કે ભાઈ વિદ્યુતભાર, વિદ્યુત અને વિદ્યુતભાર. તો વિદ્યુતભાર શું છે? આપણી એક રાશિ છે. તો એને પણ એક આપણે ભૌતિક રાશિમાં ઇન્ક્લુડ કરી શકીએ. વિદ્યુતભાર. વિદ્યુતભાર આવે એટલે તમને લોકોને ખબર જ છે કે બીજી કઈ રાશિની સાથે સંકળાયેલી હોય તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ. ઓકે, પછી વેગમાન. વેગમાન વિશે તમે સાંભળ્યું હશે કે ભાઈ વેગમાન કોને કહેવાય? તો P mv. આવું તમે સૂત્ર તમે જોયું હશે. P mv. P એટલે કે વેગમાનની સંજ્ઞા છે, મોમેન્ટમ. m એટલે કે દ્રવ્યમાન અને v એટલે કે વેલોસિટી એટલે કે વેગ. જો તમારે વેગમાન કેલ્ક્યુલેટ કરવું હોય તો દળ અને વેગનો તમે ગુણાકાર કરો તો તમને એક નવી રાશિ મળે છે. એ નવી રાશિ કઈ છે? તો કે ભાઈ આપણું વેગમાન. પછી આટલી બધી આપણે રાશિઓ જોઈ તો મેઈન જે રાશિ છે તેની વિશે તો આપણે ભૂલી જ ગયા કે જેની અંદર આવતી હતી કે ભાઈ દળ. દળ શું છે? એક દ્રવ્યમાનનો જથ્થો. એ પણ શું છે? આપણી એક રાશિ. ઓકે, તો અત્યારે આપણે 15 સુધી રાખીએ, પણ આપણા ફિઝિક્સમાં ઘણી બધી રાશિઓ છે કે જેની વિશે તમારે અભ્યાસ કરવાનો છે. આ તો જસ્ટ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમારી સમક્ષ મેં બે આકૃતિ દોરેલી છે, બે એક્ઝામ્પલ લીધેલા છે અને એમાંથી કઈ કઈ વસ્તુના ક્વેશ્ચન માર્ક થાય અને એનો જે આન્સર મળે તો ઈ છે આપણી ભૌતિક રાશિ. ઓકે, તો પહેલી જે ભૌતિક રાશિ છે એ શું છે? સમય એટલે કે ટાઈમ. બીજી ભૌતિક રાશિ અંતર એટલે કે ડિસ્ટન્સ. પછી ઝડપ, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ
દબાણ, ક્ષેત્રફળ, તાપમાન, ટોર્ક, વિદ્યુતભાર, વિદ્યુત પ્રવાહ, વેગમાન અને દળ. ઓકે, આ જે રાશિઓ જે છે એ શું છે? ભૌતિક રાશિ છે. હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ એકમ જે છે તો સમય જે છે એ તમે શેના વડે માપો છો? તો ઓબવિયસ છે કે સમય જે છે એનો નાનામાં નાનો એકમ કયો છે? તો કે ભાઈ સેકન્ડ. અને મોટામાં મોટો એકમ કયો છે? તો કે ભાઈ અવર એટલે કે કલાક. તો સમય જે છે તમે શેમાં માપો છો? તો કે ભાઈ સેકન્ડમાં માપો છો, કલાકમાં માપો છો. ઈ જ પ્રમાણે અંતર જે છે તમે શેમાં માપો છો? તો કે ભાઈ મીટરમાં માપી છે, કિલોમીટરમાં માપી છે. તો આ રાશિઓની પાછળ તમે જે વસ્તુ એટલે કે જે તમે લગાવો છો, લટકણિયા તમે લગાવો છો, ઈ શું છે? આપડા એકમો છે. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ બળ જે છે એક ભૌતિક રાશિ છે અને એનો એકમ શું છે? તો કે ભાઈ ન્યૂટન. કે ભાઈ ન્યૂટને બળની શોધ કરી હતી, તેના નામ ઉપરથી આપણે એનો એકમ રાખી દીધેલો છે કે ભાઈ બળનો એકમ શું છે? તો કે ભાઈ ન્યૂટન. પછી આવે છે વેગ. વેગ જે છે એનો એકમ શું છે? તો કે ભાઈ મીટર પર સેકન્ડ. પછી છે પ્રવેગ. તો પ્રવેગનો એકમ શું છે? તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. પછી વાત આવે છે કે ભાઈ દબાણ. દબાણ તમે શેમાં માપો છો? તો કે ભાઈ દબાણ જે છે ઈ શેમાં માપશો? પાસ્કલમાં માપશો. શેમાં માપશો? પાસ્કલમાં. એવી બધી ઘણી બધી રાશિઓ જે છે અને એની પાછળ એકમ જે છે ઈ લગાવો તો તમને ખ્યાલ આવી જાય. જેમ કે તમે એક્ઝામ્પલ તમને એક આપું કે ભાઈ તમે કરિયાણાની દુકાને તમે જાઓ અને ઘરેથી તમને કીધું હોય કે ભાઈ પૌવા લેતા હો અથવા તો ઘઉં લેતા હો, તો ત્યાં તમે એવી રીતના વાત નથી કરતા કે ભાઈ મને 500 પાસ્કલ છે ઈ ઘઉં આપ અથવા તો 500 લીટર મને ઘઉં આપ. તમને ખબર જ છે કે ભાઈ ત્યાં તમે દળની વાત કરો તો 500 ગ્રામ આવે, કિલોગ્રામ આવે, 1 કિલોગ્રામ આવે. તો ઈ વસ્તુ તમે લેવા જાવ છો તો ત્યાં તમે લીટરની વાત નથી કરતા, ત્યાં તમે કુલમની વાત નથી કરતા, ત્યાં તમે એમ્પિયરની વાત નથી કરતા, પાસ્કલની વાત નથી કરતા. તો ત્યાં વાત આવે છે દળની. તો દળ જે છે એનો એકમ શું છે? તો ગ્રામ અથવા તો કિલોગ્રામ. પછી પાણી જે છે તો પાણીમાં તમે 5 ગ્રામ, 10 ગ્રામ એવી રીતના તમે શબ્દ યુઝ નથી કરતા. તમે પાણી પાછળ તમે શું લગાવો છો? લિક્વિડનો જથ્થો જે છે ત્યાં તમે શું લગાવો છો? તો કે ભાઈ લીટરમાં આવે, મિલીલીટરમાં આવે. નાના નાનો એકમ એટલે કે મિલીલીટર. તો 5 લીટર પાણી આવે, 500 લીટર પાણી આવે. તો ઈ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરો છો તો આપણે બોલવામાં પણ અજીબ લાગે કે ભાઈ 5 ગ્રામ પાણી, કેમ કે ઈ સાચું છે જ નહીં. નાનાથી જ આપણને એવી ટેવ પડેલી હોય. તો ભૌતિક રાશિઓ અને એની પાછળના જે લટકણિયા એટલે કે એકમો જે છે ઈ આ વસ્તુ છે. ભાઈ ભૌતિક રાશિઓ કેટલી છે અને એની પાછળના તમે જે એકમો લગાવો છો એ ક્યાં ક્યાં છે. પછી વાત આવે છે કે ભાઈ આની જરૂર શું કામ પડી? જરૂરિયાત શું કામ પડી? તો જરૂરિયાત એટલા માટે પડી કે ભાઈ પેલું જે છે નિરપેક્ષ જે છે એટલે કે ચોક્કસ માપન માટે. જરૂરિયાત એની શું કામ પડી? કે ભાઈ નિરપેક્ષ એટલે કે ચોક્કસ માપન માટે. કે ભાઈ તમને કરિયાણાની દુકાને તમે જાઓ છો, 500 ગ્રામ તમે ઘઉં લેવા ગયા તો એ તમે જોયું જોખીને તમને 500 ગ્રામ જ આપશે. એનાથી વધારે 600 ગ્રામ, 750 ગ્રામ એ તમને આપશે નહીં. કેમ કે એને ચોક્કસ તમે માગ્યું છે કેટલું? 500 ગ્રામ જ તમે ઘઉં માંગેલા છે. તો એનાથી વધારે તમને આપશે નહીં અને એનાથી ઓછું પણ આપશે નહીં. જેના માટે આપણે ભૌતિક રાશિની જરૂર પડી. તો જરૂરિયાત શું કામ પડી? તો ફર્સ્ટ પોઈન્ટ શું છે એનો? ચોક્કસ માપન માટે. ઓકે, બીજી જે વાત છે, બીજી જરૂરિયાત શું પડી કે ભાઈ શેની માટે? તો કે ભાઈ કમ્પેરિઝન માટે, સરખામણી માટે. તમને હું બે બુક આપું કે ભાઈ એકનું જે માસ જે છે, એકનું દળ જે છે એ વધારે છે. એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે ભાઈ આ બુક છે અને માર્કર છે. બે તમને બંને વસ્તુ તમારી સામે મેં રાખી હોય તો તમને મેં પૂછ્યું કે ભાઈ આમાંથી વધારે ભારે અથવા તો દળ જે છે, ફિઝિક્સ ની લેંગ્વેજમાં આપણે વાત કરીએ તો કે ભાઈ બે પદાર્થમાંથી કઈ વસ્તુનું દળ વધારે છે. તો ઓબવિયસ જે છે સૌથી પહેલો તમારો આન્સર શું આવશે? કે ભાઈ આ બુક જે છે એનું દળ છે વધારે છે. તો કોઈ પણ બે વસ્તુની સરખામણી કરવું હોય ત્યાં પણ આપણે આ ભૌતિક રાશિની જરૂરિયાત પડે. ઓકે, તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ ભૌતિક રાશિ છે શું છે, એકમ છે શું છે અને એ ભૌતિક રાશિ જે છે એની જરૂરિયાત શું કામ પડે. તો જરૂરિયાત એટલે કે ચોક્કસ માપન માટે અને બીજો પોઈન્ટ શું આવશે કે ભાઈ સરખામણી કરવા માટે. ઓકે,
તો આ જે છે એ આપણા ચેપ્ટર નંબર 2 નું કે જે બેઝિક માહિતી જે છે કે ચેપ્ટર નું નામ જ છે કે એકમ અને એનું માપન. તો એકમ પહેલા સૌથી પહેલા આપણને રાશિ ખબર હોય તો જ આપણે એકમ લખી શકીએ. એટલે આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આપણે ભૌતિક રાશિની વાત કરી, એના એકમોની વાત કરી અને ભૌતિક રાશિ જે છે એકમો જે છે એની જરૂરિયાત શું કામ પડી ઈ પોઈન્ટ વિશે આપણે વાત કરી. આગળ પછીના જે નેક્સ્ટ વિડિયો લેક્ચર આવશે ત્યાં આપણે એકમો જે છે એનું માપન જે છે એ કઈ કઈ પદ્ધતિઓમાં થાય છે અને મૂળભૂત ભૌતિક રાશિ કેટલી છે તમારી સમક્ષ એટલી બધી ઘણી બધી અત્યારે 15 રાશિ લખી છે એમાંથી મૂળભૂત ભૌતિક રાશિ કઈ છે એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું. ઓકે.